દેવાયત ખવડ સામે થયેલી ફરિયાદ બાદ વધુ એક ખુલાસો। ગીર સોમનાથમાં ગઈકાલે મળેલી કાર દેવાયત ખવડની નથી। બકુલા ધણેજ ગામેથી અવાવરૂ જગ્યામાં કાર મળી હતી। આ બંને કારના માલિક દેવાયત ખવડ ન હોવાની માહિતી સામે આવી છે। બંને કાર રાજકોટ અને અમરેલીના માલિકની હોવાનું ખુલ્યું છે। પોલીસે બંને કારના માલિકોને પૂછપરછ માટે નોટિસ મોકલી છે। 2 દિવસમાં તાલાલા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે કહ્યું। આજે બંને કારના માલિક તાલાલા આવી શકે છે। ફરિયાદ નોંધાયા બાદથી લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરાર છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રોહિત ફોનલાઈન પર છે। રોહિત, દેવાયત ખવડના કેસમાં હવે એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે। ગઈકાલે જે બિનવારસી કાર મળી હતી એ દેવાયત ખવડની નથી, શું અપડેટ? ચોક્કસથી ખાસ તો જે તાલાલાના જે બકુલ ધણેજ ગામેથી ગઈકાલે જે 2 કાર મળી આવી હતી તે કાર ખાસ કરીને દેવાયત ખવડ દ્વારા જે બંને કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને ખાસ તો જાનથી મારી નાખવાની કોશિશ અને દૂધ સહિતની જે દેવાયત ખવડ અને તેના સાથી જે 15 જેટલા મિત્રો છે તેની ઉપર ફરિયાદ થઈ હતી। તે ફરિયાદની અંદર જ આ જે બંને કારો છે તેનો ઉપયોગ થયો હતો। ત્યારે બકુલ ધણેજ ગામેથી આ બંને કાર મળી આવી છે। તે બંને કાર હાલ દેવાયત ખવડની તેમાંથી એક પણ કાર નથી। બંને કારના માલિકો છે। એક કારના માલિક રાજકોટના અને બીજી કારના માલિક હાલ તો અમદાવાદના હોવાનું જાણવા મળી રહ્યું છે। તે બંને માલિકોને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે ને બંનેને ખાસ તો બોલાવવામાં આવ્યા છે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે। ખાસ તો જે આખો જે બનાવ બન્યો દેવાયત ખવડે જે હુમલો કર્યો અને તેની અંદર જે રાજકોટનો જે યુવાન જે ધોરાસી હતો તેની ઉપર જાન લઈને હુમલો કર્યો, પરંતુ જે આ કારોનો જે ઉપયોગ થયો હતો તે બંનેમાંથી એક પણ કાર દેવાયત ખવડની ન હતી। બિલકુલ રોહિત, માહિતી બદલ આભાર।